કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ડુંગળી અને બટાકાના મિક્સ એવા ભજીયા। તેના માટે મેં આ રીતે 4 નંગ ડુંગળીની સરસ એવી છોલી લીધી છે। તેને આપણે આ રીતે સરસ એવું સ્લાઇસમાં કટ કરી લઈશું। તમારે આ રીતે સ્લાઇસમાં ડુંગળીને કટ કરી લેવાની। મેં બધી ડુંગળીને આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધી છે। સાથે એક મીડિયમ સાઇઝના બટાકાને પણ મેં ઝીણું ઝીણું કટ કરી લીધું છે। બટાકાની તમારે સ્લાઇસ કરવી હોય તો તે પણ તમે કરી શકો છો, પણ મેં બટાકાને ઝીણું ઝીણું કટ કરી લીધું છે। આપણા ડુંગળી અને બટાકા સરસ એવા કટ થઈ જાય પછી આપણે તેને એક વાસણમાં લઈ લઈશું અને થોડું હાથથી પ્રેસ કરી દઈશું, તેથી ડુંગળીની જે બધી સ્લાઇસ છે તે અલગ અલગ થઈ જાય। પછી તેમાં આપણે ભજીયાનું બેટર બનાવીને રેડી કરીશું। તેના માટે એક વાટકો બેસન લઈ લઈશું। બેસનને તમારે ચાળીને હંમેશા ઉપયોગ કરવાનો। પછી અડધી વાટકી મેં ચોખાનો લોટ લઈ લીધો છે। ચોખાનો લોટ નાખવાથી ભજીયા સરસ એવા ક્રિસ્પી બનીને રેડી થશે। પછી લીલા દાણા અને લીલા મરચાં નાખી દઈશું। મરચાં તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે ઓછા કરી શકો છો। પછી આપણે તેમાં અજમો નાખી દઈશું। અજમાને તમારે આ રીતે હાથથી સરસ એવો ક્રશ કરીને નાખવાનો। અજમો નાખવાથી ભજીયા આપણા સરસ એવા ડાયજેસ્ટ થઈ જશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે। પછી અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। પછી તેમાં આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું, તે છે 1 ચમચી ખાટું દહીં। દહીંની જગ્યાએ તમે લીંબુનો રસ પણ ઉપયોગમાં લઈ શકો છો અને 1 ચમચી નાની ભરાય તેટલી ખાંડ મેં નાખી દીધી છે। તમે આ રીતે એકવાર દહીં અને ખાંડ નાખીને ભજીયા બનાવીને જોજો, તમારા ભજીયાનો ટેસ્ટ ખૂબ અલગ એવો આવશે। પછી હાથથી આ રીતે થોડું મેશ કરી લીધા પછી થોડું પાણી નાખતા જઈને આપણે સરસ એવું ભજીયાનું બેટર બનાવીને રેડી કરી લઈશું। મેં થોડું પાણી નાખતા જઈને સરસ એવું ભજીયાનું બેટર બનાવીને રેડી કરી લીધું છે। આપણું ભજીયાનું બેટર રેડી છે, તેમાં થોડો એવો ખાવાનો સોડા નાખી દઈશું અને ઉપરથી થોડું એવું પાણી નાખીને આપણે સરસ એવું તેને મિક્સ કરી લઈશું। આ રીતે તમારે સરસ એવું મિક્સ કરી લેવાનું। એક બાજુ મેં તેલને પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ જાય તેમ ચેક કરી લઈશું। તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે, પછી આપણે સરસ એવા ક્રિસ્પી ભજીયા પાડીને રેડી કરી લઈશું। વરસાદની સિઝનમાં તો આ રીતે ડુંગળી બટાકાના ગરમા ગરમ ભજીયા ખાવાની કંઈક મજા જ અલગ હોય છે। મેં સરસ એવા બધા ભજીયા પાડી લીધા છે। તમારે જેટલા તેલમાં સમાય તેટલા ભજીયા પાડી લેવાના। આ રીતે મેં બધા ભજીયા પાડી લીધા છે। પછી તેને આપણે સરસ એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ભજીયાને તળી લઈશું। આ ડુંગળીના ભજીયા થોડા ક્રિસ્પી તમે બનાવશો તો ખાવાનો ટેસ્ટ પણ ખૂબ સરસ એવો આવશે। સાથે મેં મરચાંને પણ તળી લીધા છે। આપણા મસ્ત મજાના ગરમા ગરમ ભજીયા બનીને રેડી થઈ ગયા છે। અને આ રીતે એકવાર ડુંગળી અને બટાકાના મિક્સ ભજીયા બનાવીને તો જોજો, તમારા ભજીયાનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે। મારા ભજીયા સરસ એવા તળાઈ ગયા છે, તેને આપણે કાઢી લઈશું। સાથે મેં મરચાં પણ તળી લીધા છે। આપણા મસ્ત મજાના ગરમા ગરમ ભજીયા બનીને રેડી થઈ ગયા છે, તેને આપણે ગરમા ગરમ ચા જોડે સર્વ કરીશું। મસ્ત મજાના ડુંગળીના ભજીયા બનીને રેડી થઈ ગયા છે, તે પણ એકદમ ગરમા ગરમ। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી। અને ઇન્સ્ટામાં જઈને મારી આઈડીને ફોલો કરજો।